તમે મારો એનિવર્સરી વાળો બ્લોગ ન જોયો હોય તો એ જરૂરથી જોજો અને મને કહેજો કેવો લાગ્યો એમ. તો ગયા અઠવાડિયે મેં જેમ વાત કરી હતી એમ અમારી એનિવર્સરી હતી તો અમે લોકો સ્પાઇસી સ્ટ્રીટમાં ગયા હતા અને ત્યાંથી શું શું ખરીદ્યું એ હું આજે તમને દેખાડવાની છું. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં બધું ગોઠવી દીધું છે, એટલે જ્વેલરીમાં શું શું લીધું છે એ હું તમને દેખાડું. એક મિનિટ, ચશ્મા કાઢી નાખો. તો મેં વધારે છે ને એરિંગ્સ જ લીધા છે, કારણ કે મારી પાસે એરિંગ્સ બહુ હતા નહીં એટલે. અને હવે લગ્નની સિઝન આવે એટલે ક્યાંક ને ક્યાંક જવાનું હોય એટલે મેં એરિંગ્સ લીધા છે. અને આમ છે ને રેગ્યુલરમાં તો હું છે ને મોટે ભાગે ઓલા ચાંદીનું કે એવું જ પહેરી રાખું છું, કારણ કે બીજા ઓલા ખોટા હોય ને ઇમિટેશન એ બહુ મને નથી જતા એટલે. તો ચાલો દેખાડું તમને. તો સૌથી પહેલાં મેં જો આવી રીતની કડી લીધી છે. તો આવી કડી છે ને તમે વેસ્ટર્ન વેર હોય તો પણ તમે પહેરી શકો, અને ઓથેન્ટિક હોય લગ્નમાં એવી રીતે ડ્રેસ હોય તમારો ભારે એની સાથે પણ સરસ લાગે. તો જો હું તમને પહેરીને દેખાડું તો જો આવી રીતની છે. જ લીધી છે ઝુમર ટાઈપ, પણ એકદમ નાનકડો ઝુમર હોય ને એવી રીતની. જો તો મને છે ને વધારે આવી કડી જેવી હોય ને એ વધારે ફાવે છે, કારણ કે અહીંયા પછી નહીંતર છે ને ખંજવાળ બહુ આવે. ઘણાને એવી તકલીફ હોય ને એ મને અહીંયા છે ને હું થોડી વાર જો આવું ખોટું બહુ પહેરી રાખું ને તો મને બહુ દુખે અહીંયા. એટલે આવી રીતની કડી કે એવું હોય ને તો મને ફાવે છે. એટલે પછી એક મેં છે ને આવી નાની લીધી છે એરિંગ્સ. તો આ છે ને તમે જીન્સ સાથે પહેરી શકાય એવું છે. તો હું તમને પહેરીને દેખાડું. આ મેં ત્યારે પણ પહેરી હતી, મેં લીધી ને એટલે તરત ત્યાં પહેરી લીધી હતી, મને બહુ ગમી એટલે. તો હું તમને પહેરીને દેખાડું. બહુ સરસ આનો લુક પણ બહુ સરસ આવે છે. તો આવી રીતની ઝીણી બુટ્ટી હોય ને એ બધા સાથે સારી લાગે, પેન્ટ જીન્સ પેન્ટમાં કે પછી બીજામાં બધામાં સરસ લાગે છે. તો આમ તો છે ને ચાંદીમાં અને સોનામાં અને એમ તો આપણે સેટમાં ને એવી રીતે હોય, પણ છે ને મને આવી લેવી હતી. મેં કીધું આમ સિંગલ જે હોય ને એવી રીતની, એટલે મેં પછી આવી બધી લીધી. જો એટલી સરસ લાગે છે. અને તમારે જો નાની નાની દીકરી હોય તો કોલેજમાં ભણતી હોય તો એના માટે પણ બહુ સરસ લાગે. એ લોકોએ તે રેગ્યુલર વેરમાં પહેરે ને તો ઓફિસ જતી હોય છોકરીઓ મસ્ત લાગે એવી છે. તો મારે પણ દીકરી છે એટલે મારી બેનની દીકરી, તો હું આમાંથી અડધી એને આપી દઈશ, એને જે ગમે એ લઈ જશે, પણ અડધું હું રાખીશ. તો અત્યારે હું તમને દેખાડી દઉં કાલે. પછી જો આ એક આ રીતના ઝુમર લીધા છે. તો આ ઝુમર તો મેં હમણાં છે ને અમારે લગ્નમાં જવાનું છે ને એટલા માટે જ લીધા છે. તો સાડી સાથે પહેરી શકાય. પછી આપણે ભારે ડ્રેસ હોય ને સિલ્કનો કે એવો, એની સાથે પણ આપણે લગ્નમાં જે રીતે કપડાં હોય ને ભારે એની સાથે સરસ લાગે એવી રીતે છે. જો કેટલી સરસ ડિઝાઇન છે. તો આની કિંમત છે ને 250 રૂપિયા હતી. તો મેં લીધા પછી 200માં. એટલે પછી આ જે પહેલાં મેં તમને કડી દેખાડી ને, જે આ રેગ્યુલર યુઝ માટે મેં જે કીધું ને તમે પહેલાં લીધી, તો આ કડીની કિંમત હતી 100 રૂપિયા. આની 100 રૂપિયા. પછી મેં આ પહેરી છે આના 150 હતા, અને આ જે કડી હતી ને આના પણ 100 રૂપિયા હતા. જો એક મિનિટ, જો આ કડી હતી ને ઝુમ્મર ટાઈપ,
આના પણ 100 રૂપિયા છે. અને આ સિવાય મેં હજી એક ઝુમ્મર લીધા છે. તો આ ઝુમ્મર તો અત્યારે આવા તો બહુ જ ચાલે છે, ઓક્સોડાઇઝના છે. અને આ રીતની જે પેટર્ન હોય ને, રાધા કૃષ્ણ હોય કે એકલા કૃષ્ણ હોય, પછી એવી રીતનું હોય ને જે આ વેડિંગવાળું હોય, આમાં વેડિંગનું છે પણ એવી રીતના પણ આવે છે. જો લગ્નનું હોય ને એવી રીતનું છે. આમાં દેખાય તો એવી રીતનું છે ઝુમ્મર. તો આવા ઝુમ્મર અત્યારે બહુ જ ચાલે છે. તો આ તમે લગ્નમાં પણ પહેરી શકો, પછી તમે બહાર જવું હોય, એમ તો સિમ્પલ ડ્રેસ હોય પણ એની સાથે આવી રીતે ઝુમ્મર પહેરી લો ને તો પણ એકદમ લુક ચેન્જ થઈ જાય, સરસ લાગે એવી રીતના છે. તો એક આવી રીતે આ ઝુમ્મર લીધું. પછી એક મેં છે ને આ સિમ્પલ આવો ચેન લીધો, રેગ્યુલરમાં જે પહેરાય ને એવી રીતનું. તો આ છે ને ઓલો બગસરાનું કે ને જે આપણે અહીંયા તો ખબર છે, જો આવી રીતની ડિઝાઇન છે એવું. તો આ છે ને બહુ કાળી ન પડે જલ્દી, આ છે ને એવો ને એવો જ રહે. હું જો તમને પહેરીને દેખાડું, પહેરાય તો બહુ સરસ લાગે છે. જો મને ફાવે તો પહેરીને દેખાડું. પહેરતા જો તો આ છે ને તમે રેગ્યુલર વેરમાં પણ પહેરો ને તો એવો ને એવો જ રહે છે, આ કાળો નથી પડતો. તો આની કિંમત છે ને 200 રૂપિયા હતી. તો લગભગ બધું ત્યાં આગળ છે ને 200 થી 250 રૂપિયાનું જ હતું, બહુ મોંઘું નહોતું ત્યાં. અને આમ જે ભારેમાં આખા સેટ ને એવું બધું હતું, પણ એવું બધું મેં ન લીધું કારણ કે એવા મારે વધારે આવું જ લેવું હતું, સિંગલ સિંગલ હોય ને એવું. તો આ સિવાય મેં 2 વીંટી લીધી છે. જો એક આ વીંટી છે અને એક આ. દેખાય તમને ડિઝાઇન? ઉભારો પહેરીને દેખાડું. જો આવી રીતની ડિઝાઇન. જે છોકરીઓને જે રેગ્યુલર વેરમાં પહેરવી હોય ને, નાની છોકરીઓ હોય તો એને બહુ સરસ લાગે એવી છે બધી. એવી વીંટીઓ હતી. તો આ તો વીંટી તો બધી કેટલા 10-10 રૂપિયાની હતી. જો આ વીંટી કેટલી સરસ છે, એવી હતી. આની ડિઝાઇન બહુ જ સરસ છે. તો મને વીંટીમાં એવું થાય છે, મારા માપનું છે ને મોટે ભાગે મળે જ નહીં. આપણે એડજસ્ટેબલ લઈએ ને તો જ મેળ આવે, નહીંતર છે ને મારા માપની વીંટી તે ક્યાંય મળતી જ નથી. એટલે આ તો પછી મેં પરાણે મને બહુ ગમતી હતી ને તો લઈ લીધી. એટલે હવે હું આમાં છે ને કંઈક કરીશ, આમાં દોરી કે એવું બાંધી દઈશ. ને આ તો ઓલી છે એડજસ્ટેબલ હોય ને એવી, એટલે થઈ જશે. પછી એક આ મેં બ્રેસલેટ લીધું, આવું જો સિમ્પલ જ છે. પહેરે એકદમ ઓલો ડેલિકેટ હોય ને એવી રીતનું છે. એને બહુ જ સરસ લાગે છે. સરસ લાગે છે. તો મને છે ને આમ વધારે સાચું કહું ને તો મને બ્રેસલેટ અને વીંટીનો જ બહુ જ શોખ છે. તો હું ચાલુમાં તે મારે છે ને બ્રેસલેટ તો મારે જોવે જ એવું. તો બુટીને એવું ન પહેરું ને તો ચાલે, પણ મને બ્રેસલેટ જોવે એક હાથમાં. તો આ વાળું છે ને આ તમે ત્યાંથી જ લીધું હતું, પણ મારે અત્યારે તે આ છે ને થોડુંક હવે ઓલું થઈ ગયું છે, આનો ડલ કલર થઈ ગયો છે. તો મને એમ થયું હતું કે મારે આવું બીજું લેવું છે એમ. તો આમાં છે ને પણ થોડીક આમ જાડી ડિઝાઇનનું હતું, મોટી ડિઝાઇનનું. તો એ મને નહોતું બહુ મજા આવતી, એટલે પછી એ ન લીધું. તો બસ આટલું વસ્તુ મેં લીધી હતી. અને લગભગ બધી છે ને એ એમ બહુ મોંઘું નથી. એ ખાલી આ ઇયરિંગ્સ હતા ને આ જ ખાલી થોડા 250 રૂપિયાના કે એવા છે કંઈક. બાકી બધી વસ્તુઓ આપણે બજેટમાં આવે ને એવી રીતની જ છે. તો તમારે પણ ત્યાં જવું હોય ને તો જજો. તો ગાંધીનગરમાં ગુજરાતનું ગાંધીનગર સિટી છે ને, એમાં કુડાસણ એરિયા છે.
એ એરિયામાં એ આવેલું છે. તો જે લોકો કુડાસણમાં રહેતા હોય ને એ લોકો નાખશે ને ગૂગલમાં સ્પાઇસી સ્ટ્રીટ તો તમને એ પહોંચાડી દેશે મેપથી. તો તમે મને કહેજો કે આ બધી વસ્તુ તમને કેવી લાગી, અને જો પસંદ આવી હોય તો એક લાઈક આપી દેજો અને મારે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.